સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ચેઇન ઝૂંટવી લેવાના ગુનાના સગીર તથા એક આરોપીને ઓરિજિનલ મુદ્દામાલ સાથે શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ। તાજેતરમાં હરણી પોલીસ સ્ટેશનમાં ચેઇન સ્નેચિંગનો ગુનો નોંધાયેલ, જેમાં ફરિયાદી ઇસમ રેપિડો ચાલક તરીકે કામ કરતો હોય। ફરિયાદી તેઓની એક્ટિવા મોપેડ પર ગોલ્ડન ચોકડી ખાતે બેઠા હતા ત્યારે 18/4/2025ના રોજ વહેલી સવારના 4:30 વાગ્યાના સમયે મોટરસાયકલ પર 3 વ્યક્તિઓ ફરિયાદીના હાથમાંનો મોબાઈલ ફોન ઝૂંટવી લઈ ભાગતા ફરિયાદીએ તેઓનો પીછો કરતા બાપોદ ખાતે પહોંચ્યા હતા। આરોપીઓએ ફરિયાદી પાસેથી રોકડા 250 મેળવી ફરિયાદીને મોબાઈલ ફોન પરત આપી ત્યારબાદ આરોપીએ ફરિયાદીના ગળામાંની ચાંદીની ચેન 3200ની ખેંચી આંચકી આરોપી ઇસમ મોટરસાયકલ પર નાસી ગઈ અને ગુનો કરેલ। ઉપરોક્ત ચેઇન સ્નેચિંગના ગુનાના આરોપીઓને સત્વરે શોધી કાઢવા ગુનો સત્વરે ડિટેક્ટ કરવાની સૂચના માનનીય પોલીસ કમિશનર નરસિંહ કુમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ સાહેબનાઓ તરફથી કરવામાં આવેલ હોય। ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી યુવરાજસિંહ જાડેજા તેમજ એસીપી એચ.એ. રાઠોડ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમો ચેઇન સ્નેચિંગના ગુનાના આરોપીને શોધી કાઢી શરૂઆતથી સતત કટિબદ્ધ રહેલા। ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચ.ડી. તુવર અને પોલીસ ઇન્સ્પેક્ટર એન.જી. જાડેજા નાઓની દોરવણી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ ધાખડા નાઓના ટીમના માણસો સાથે ગોલ્ડન ચોકડી ખાતે આ બને ચેઇન સ્નેચિંગના ગુનામાં સંડોવાયેલ આરોપીઓ અંગે સીસીટીવી અને હ્યુમન સોર્સ આધારે કરવામાં આવેલ તપાસ અને શોધખોળ અંગેની પેટ્રોલિંગ દરમિયાન ટીમને માહિતી મળેલ કે આ બનેલ ચેઇન સ્નેચિંગના ગુનામાં શંકાસ્પદ જણાઈ આવેલ અનિલ હરિજન સહિત 2 વ્યક્તિ ચેઇન સ્નેચિંગનો ગુનો કરવા માટે ઉપયોગમાં લીધેલ મોટરસાયકલ સાથે ખોડિયારનગર ગુલાબીવુડા પાસે હાજર છે તેવી માહિતી મળતા ટીમે તુરંત જ માહિતીવાળી જગ્યા ખોડિયારનગર પીડાવુડા પાસે આવેલ ખુલ્લા ગ્રાઉન્ડમાં જઈ તપાસ કરતા સ્થળ પર હાજર બંને જણા ક્રાઇમ બ્રાન્ચની પોલીસે ટીમને જોઈ તેઓની મોટરસાયકલ ચાલુ કરી નાશવાની કોશિશ કરતા 3 જણાને બંને મોટરસાયકલને સાથે કોર્ડન કરી બંનેમાં એક અનિલ ગુલામભાઈ હરિજન ઉંમર વર્ષ 20 રહેવાસી પીડાવુડા ન્યૂ વીઆઈપી રોડ ખોડિયારનગર વડોદરા તથા તેની સાથેના સગીર જણાઈ આવેલા પકડાયેલ ઇસમ અનિલ હરિજનની પાસેથી એક ચાંદીની ચેઇન મળી આવેલ અને ચાંદીની ચેઇન તથા મોટરસાયકલના કોઈ આધાર પુરાવા રજૂ નહીં કરી શકતા તેઓને વધુ પૂછપરછ દરમિયાન તેઓને અન્ય એક સાગરીત સાથે મળી આ ચેઇન સ્નેચિંગનો ગુનો કરનારની હકીકત જણાવતા બંને પાસેથી મળી આવેલ ચાંદીની ચેઇન અને મોટરસાયકલને તપાસ અર્થે કબજે કરી જરૂરી કાર્યવાહી કરી હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચેઇન સ્નેચિંગનો અનડિટેક ગુનો ડિટેક્ટ થતો હોય આ અંગે હરણી પોલીસ સ્ટેશનમાં જાણ કરી વધુ તપાસ માટે સોંપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે। રિપોર્ટર નઝીર શેખ સાથે આરિફ સૈયદ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।